મિત્રો, શું ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે તમે કોઈ વ્યક્તિ માટે બધું જ કર્યું હોય, તેની દરેક મુશ્કેલીમાં તમે તેની સાથે ઊભા રહ્યા હોવ, તેની મદદ કરી હોય, તેને માનસન્માન આપ્યું હોય, પણ બદલામાં એ જ વ્યક્તિએ તમને હળવાશથી લેવાનું શરૂ કરી દીધું હોય? શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ મિત્ર, સંબંધી, બોસ કે તમારા જ કોઈ નજીકના માણસે તમારી ભલાઈને તમારી નબળાઈ સમજી લીધી હોય? જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડિયો તમારી જિંદગી બદલી શકે છે. કારણ કે આ દુનિયાનું સૌથી કડવું સત્ય એ છે કે લોકો એટલું જ સન્માન કરે છે જેટલું તમે ખુદ પોતાને આપો છો. જે દિવસે તમે તમારી સીમાઓ નક્કી કરવાનું છોડી દો છો, તે જ દિવસથી લોકો તમારી સીમાઓ ઓળંગવાનું શરૂ કરી દે છે. પહેલા તેઓ તમારી લાગણીઓનો ફાયદો ઉઠાવે છે, પછી તમારા સમયનો, પછી તમારી ભલાઈનો, અને ધીમે ધીમે તમને એવી જગ્યાએ લાવીને ઊભા રાખી દે છે જ્યાં તમારી કોઈ કિંમત નથી બચતી. પણ આજે જે જ્ઞાન તમે સાંભળવાના છો, તે તમને એક કમજોર વ્યક્તિમાંથી એક મજબૂત વ્યક્તિત્વમાં બદલી નાખશે. આ કોઈ સામાન્ય મોટિવેશનલ ભાષણ નથી. આ એ આચાર્ય ચાણક્યની એ ગુપ્ત માનસિક રણનીતિઓ, જેણે સામાન્ય લોકોને પણ એટલા પ્રભાવશાળી બનાવી દીધા કે મોટા મોટા રાજાઓ પણ તેમની સામે પોતાની હદમાં રહેવા લાગ્યા. ચાણક્ય કહે છે કે દુનિયામાં સૌથી વધુ નુકસાન ખરાબ લોકો નથી કરતા, પણ એ સારા લોકો કરે છે જેઓ દરેક વ્યક્તિને પોતાની જિંદગીમાં જરૂરત કરતાં વધુ જગ્યા આપી દે છે, જેઓ હર વખતે માફ કરી દે છે, જેઓ હર વખતે ચૂપ રહી જાય છે. હવે એક પળ માટે તમારી જિંદગીના એવા લોકોને યાદ કરો જેમણે તમને સૌથી વધુ દુઃખ આપ્યું છે, સૌથી વધુ નિરાશ કર્યા છે, અથવા તમારો ઉપયોગ કર્યો છે. જો તમે ધ્યાનથી જોશો તો એક વાત જરૂર સમજાશે: તમે જ તેમને ત્યાં સુધી પહોંચવા દીધા હતા. તમે જ તેમને તમારી જિંદગીમાં એ મહત્વ આપ્યું હતું જેના તેઓ લાયક નહોતા. એટલે જ ચાણક્ય વારંવાર એક વાત કહે છે: જે વ્યક્તિને તમે તેની લાયકાત કરતાં વધુ ઊંચું સ્થાન આપી દો છો, તે જ વ્યક્તિ સૌથી પહેલા તમને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે. અહીં લાયકાતનો અર્થ કોઈનું અપમાન કરવાનો નથી, પણ તેની સીમા નક્કી કરવાનો છે. એ નક્કી કરવાનો છે કે કોણ તમારી જિંદગીમાં કેટલું મહત્વ રાખશે. આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ચાણક્યની 12 સૌથી ખતરનાક ચાલ. એવી ચાલ જે વગર કોઈ રાડારાડીએ, વગર કોઈ ઝઘડાએ અને કોઈને નીચું દેખાડ્યા વગર લોકોને તેમની સીમા યાદ અપાવી દેશે. આ ચાલ પછી લોકો તમારાથી ડરશે નહીં, પણ તમારો આદર કરશે. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ 12માંથી કોઈ એક ચાલ પણ તમારી જિંદગી બદલી શકે છે. અને જો તમને લાગે કે આજના સમયમાં દરેક વ્યક્તિએ આ જ્ઞાન સાંભળવું જોઈએ, તો વિડીયોને લાઈક જરૂર કરજો, તેમજ કમેન્ટ કરીને તમારી હાજરી નોંધાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચાલો શરૂ કરીએ ચાણક્ય નીતિની એ 12 ખતરનાક ચાલ. નંબર 1, લોકોને માથે ચડવાની આદત ન પાડો. દુનિયામાં કોઈ પણ માણસ અચાનક તમારા માથે નથી ચડી જતો. આ બધું ધીમે ધીમે થાય છે, નાની નાની વાતોથી શરૂ થાય છે, જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. શરૂઆત ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી વાત કાપે છે અને તમે ચૂપ રહો છો, જ્યારે કોઈ તમારી લાગણીઓને મહત્વ નથી આપતું અને તમે હસીને સહન કરી લો છો. તમે વિચારો છો કે ચાલને આપણો જ માણસ છે ને, પણ ચાણક્ય કહે છે કે આ જ સૌથી મોટી ભૂલ છે. દુનિયા ભલાઈની નહીં, સીમાઓની ભાષા સમજે છે. જે દિવસે સામે વાળાને ખબર પડી ગઈ કે તમે બધું જ સહન કરી લેશો, તે જ દિવસથી તે તમને પોતાનાથી નીચો સમજવા લાગશે. તેથી પહેલી વાર જ જ્યારે કોઈ સીમા ઓળંગે, ત્યારે જ શાંતિથી પણ મજબૂતાઈથી તેને અટકાવી દો. નંબર 2, તમારી નબળાઈઓને હથિયાર ન બનવા દો. દુનિયામાં સૌથી ખતરનાક હથિયાર તલવાર નથી, પણ એ માહિતી છે જે લોકો તમારા વિશે જાણે છે. ઘણા લોકો લાગણીઓમાં વહીને પોતાનો ડર, પોતાની નબળાઈઓ અને નિષ્ફળતાઓ દરેકને જણાવી દે છે. ચાણક્ય કહે છે કે દુનિયાનો દરેક માણસ તમારો શુભ ચિંતક નથી હોતો. કેટલાક લોકો
તમારી નબળાઈઓ એટલા માટે સાંભળે છે જેથી સમય આવે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે. તમારી નબળાઈઓ ફક્ત એવા જ વ્યક્તિને જણાવો જે તમને તેમાંથી બહાર કાઢી શકે. બાકી આખી દુનિયા સામે તમારી ભાવનાઓનું પ્રદર્શન ન કરો. નંબર 3, વારંવાર માફ કરવું એ પોતાની કિંમત સસ્તી કરવા બરાબર છે. દુનિયામાં સૌથી વધુ નુકસાન આપણી જરૂરત કરતાં વધુ દયાળુતાને કારણે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર એકની એક ભૂલ દોહરાવે છે તો તે ભૂલ નથી હોતી, તેનો સ્વભાવ હોય છે. જેને તમે વારંવાર માફ કરો છો તે ધીમે ધીમે તમારું સન્માન કરવાનું બંધ કરી દે છે. તેને ખાતરી થઈ જાય છે કે તમે ગમે તે થાય તેને છોડીને નહીં જાઓ. ચાણક્ય કહે છે કે બીજો મોકો દરેકને આપી શકાય, પણ ત્રીજો મોકો હંમેશા આત્મસન્માનની કિંમત ચૂકવીને મળે છે. નંબર 4, તમારી જાતને સસ્તી ન બનાવો. આ દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ સહેલાઈથી મળી જાય છે તેની કોઈ કદર નથી કરતું. જો તમે દરેક સમયે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ રહેશો, દરેકની હામાં હા મિલાવશો, તો લોકો તમને મહત્વના નહીં પણ એક આદત સમજી લેશે. જે વ્યક્તિ પોતાની કિંમત નથી સમજતો, દુનિયા તેની કિંમત શૂન્ય કરી નાખે છે. તમારા સમયને કિંમતી બનાવો. દરેક જગ્યાએ હાજર રહેવાની જરૂર નથી. નંબર 5, શબ્દો નહીં, નજરથી વાર કરો. ઘણા લોકો વિચારે છે કે ઊંચા અવાજે બોલવાથી તાકાત દેખાય છે, પણ ચાણક્ય કહે છે કે સૌથી ખતરનાક માણસ એ છે જે યોગ્ય સમયે ચૂપ રહેતા જાણે છે. જ્યારે કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે ત્યારે ગુસ્સે થવાને બદલે શાંત રહીને તેની આંખોમાં આંખો પરોવીને જુઓ. તમારો આ શાંત આત્મવિશ્વાસ સામે વાળાને ધ્રુજાવી દેશે. મજબૂત નજર સામે વાળાને સંદેશ આપે છે કે તમને ડરાવી શકાય તેમ નથી. નંબર 6, તમારી જાતને પૂરેપૂરી ક્યારેય ન ખોલો. સૌથી ખતરનાક માણસ એ છે જેના વિશે કોઈ કશું પૂરેપૂરું જાણતું નથી. તમારા જીવનના બધા પાના લોકો સામે ખુલ્લા ન મૂકો. તમે કેટલું કમાઓ છો, તમારી આગામી રણનીતિ શું છે, એ બધું રહસ્ય રાખો. રહસ્ય હંમેશા આકર્ષણ અને સન્માન પેદા કરે છે. ઓછું બોલો, વધુ સાંભળો અને લોકોને તમને સમજવાનો પ્રયત્ન કરવા દો, પણ ક્યારેય પૂરેપૂરા સમજી ન શકે એવા બનો. નંબર 7, સૌથી ઊંડો વાર એ છે જે દેખાતો નથી. જ્યારે કોઈ તમારી મજાક ઉડાવે અથવા તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે ત્યારે તરત જ પ્રતિક્રિયા, રિએક્શન ન આપો. દુનિયાનો સૌથી શક્તિશાળી જવાબ તમારી સફળતા છે, દલીલો નહીં. ગુસ્સો દેખાડવાને બદલે તમારો વ્યવહાર બદલી નાખો. ફરિયાદ કરવાને બદલે તમારી પ્રાથમિકતાઓ બદલી નાખો. જ્યારે તમે વગર ઝઘડાએ આગળ વધી જાઓ છો ત્યારે સામે વાળો પોતાની મેળે જ બેચેન થઈ જાય છે. નંબર 8, લોકો સાથે લડશો નહીં, તેમનાથી આગળ નીકળી જાઓ. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય કાદવમાં ઉતરીને લડાઈ નથી લડતો. તે પોતાને એટલો ઊંચો ઉઠાવી લે છે કે નીચે ઊભેલા લોકો માત્ર તેને જોતા જ રહી જાય. તમારી ઊર્જા લોકોને ખોટા સાબિત કરવામાં નહીં પણ ખુદને બહેતર બનાવવામાં લગાવો. એટલા સફળ અને આત્મનિર્ભર બનો કે લોકો તમારી બરાબરી કરવાનો વિચાર પણ ન કરી શકે. નંબર 9, તમારા હૃદયને ખુલ્લી કિતાબ ન બનાવો. જે માણસને એ ખબર પડી જાય કે તમને કઈ વાત પર ગુસ્સો આવે છે કે કઈ વાતથી તમે તૂટી જાઓ છો, તે તમારા મન પર નિયંત્રણ મેળવી લે છે. ચાણક્ય કહે છે કે તમારા ચહેરા પર હંમેશા શાંતિ અને અવાજમાં સંતુલન હોવું જોઈએ. જ્યારે લોકો તમારી પ્રતિક્રિયાનો અંદાજ નથી લગાવી શકતા ત્યારે તેઓ તમારી સાથે બહુ સંભાળીને વ્યવહાર કરે છે. નંબર 10, ક્યારેક ગાયબ થઈ જવું એ જ સૌથી મોટો જવાબ છે. દુનિયામાં કેટલાક લોકો તમારી હાજરીની નહીં પણ તમારી આદતની કદર કરે છે. જ્યારે કોઈ તમને હળવાશથી લેવા લાગે ત્યારે તેની સાથે દલીલ કરવાને બદલે તમારી ઉપસ્થિતિ ઓછી કરી નાખો. ધીમે ધીમે પાછા હટી જાઓ. તમારી આ ગેરહાજરી જ સામે વાળાને તમારી સાચી કિંમત સમજાવશે. નંબર 11, જવાબ એવો આપો કે સામે વાળો યાદ રાખે. જ્યારે કોઈ તમારા પર કટાક્ષ કરે ત્યારે દુનિયાનો સૌથી નબળો જવાબ છે
સ્પષ્ટતા આપવી અને સૌથી મજબૂત જવાબ છે પરિણામ. સિંહ ક્યારેય ભસતા કૂતરાઓને જવાબ નથી આપતો. યોગ્ય સમયની રાહ જુઓ અને તમારી સિદ્ધિઓ દ્વારા એવો જવાબ આપો કે સામે વાળાનો અહંકાર ઓગળી જાય. નંબર 12, પોતાની કિંમત વધારો, લોકો ખુદ નમી જશે. આ ચાણક્ય નીતિનું અંતિમ અને સૌથી મોટું રહસ્ય છે. સન્માન ક્યારે માંગવામાં નથી આવતું, તે કમાવવું પડે છે. તમારા જીવનને એટલું મૂલ્યવાન બનાવો કે લોકો તમને ખોઈ બેસવાનો ડર અનુભવે. આ નિયમ બહારની દુનિયા માટે જ નહીં, ઘરના સંબંધો માટે પણ એટલો જ જરૂરી છે. જ્યાં આત્મસન્માન નથી હોતું, ત્યાં પ્રેમ પણ ધીમે ધીમે મરી જાય છે. તો મિત્રો, જ્યારે તમે ખુદને જીતી લો છો, ત્યારે દુનિયા તમને હરાવવાનો પ્રયત્ન છોડી દે છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. શું તમે એ જ જૂના માણસ બની રહેવા માંગો છો જેને લોકો હળવાશથી લે, કે પછી આજથી એક એવું વ્યક્તિત્વ બનવા માંગો છો જેની હાજરી માત્રથી જ સન્માન પેદા થાય? જો તમને આજની આ ચાણક્ય નીતિ ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. કમેન્ટમાં જણાવો કે આ 12માંથી કયો નિયમ તમને સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યો. આવી જ વધુ વિડીયોઝ માટે આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.